સ્વાગત છે। આજના આપણા મુખ્ય મહેમાન શ્રી આદરણીય લાભુભાઈ ટપુભાઈ સોનાણી, આદરણીય વિભાગના અધ્યક્ષ શ્રી, માનનીય પ્રાધ્યાપકો અને મારા વહાલા વિદ્યાર્થીઓ, આજના આ પ્રેરણાદાયી સેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજનો આ દિવસ અને આ લેક્ચર આપણા માટે ગૌરવ અને આનંદની લાગણી છે, કારણ કે આપણી વચ્ચે એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે જેમણે જીવનમાં અનેક સિદ્ધિઓ અને સફળતાઓ હાંસલ કરી છે અને જે દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક આશાનું કિરણ પ્રગટાવી રહ્યા છે। આજના આદરણીય મહેમાન શ્રી લાભુભાઈ ટપુભાઈ સોનાણીનું હાર્દિક સ્વાગત છે। માનનીય વિભાગના અધ્યક્ષ શ્રીને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી સરનું સ્વાગત કરે। આપણા મહેમાન શ્રી લાભુભાઈ સોનાણીનો ટૂંકો પરિચય આપું તો, સર છે એમણે નાનપણમાં ટાઇફોઇડના કારણે દ્રષ્ટિ ગુમાવેલી હતી, છતાં પણ જીવનમાં અનેક સંઘર્ષો અને પડકારોનો સામનો કરી સરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે। શિક્ષણમાં પણ અનેક ગોલ્ડ મેડલો મેળવ્યા છે। આ ઉપરાંત તેઓ હાલમાં કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર ખાતે પોતાની સેવા આપી રહ્યા છે। આ ઉપરાંત તેઓ અનેક દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં શિક્ષણ, રોજગાર, સશક્તિકરણ અને અનેક ક્ષેત્રે સેવા આપી રહ્યા છે। આમ આપણે વાત કરીએ તો સરનું જીવન એ અનેક સંઘર્ષોથી ભરેલું હોવા છતાં આપણે એમ કહીએ કે લોકોને એક જીવન માટેની પ્રેરણા આપે છે। આદર્શ જીવન કેવું હોવું જોઈએ અને આપણે સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એના માટેની પ્રેરણા આપે છે। સરને વિનંતી કરીશ કે તેઓ તેમના જીવનના પ્રેરણાદાયી અને સેવા જે કાર્ય કરે છે એનું આપણને માર્ગદર્શન પૂરું પાડે। સર, કોલેજના માન્ય શ્રી કિશોરભાઈ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મારા સાથી કાર્યકર, અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી હર્ષભાઈ સોની, અમારા પ્રોગ્રામ ઓફિસર શ્રી મહેશભાઈ દાપડા, અમારા કર્મઠ કાર્યકર શ્રી નીતિનભાઈ, આપ સૌ, આજે જે રીતે મારે તમારી સાથે મળવાનું થયું છે એમાં આ કોલેજના માન્ય શ્રી કિશોરભાઈને ફાળે યશ જાય છે કે જેમણે મારો સંપર્ક કરીને આ કોલેજ સાથે એક સેતુ જોડવાનું કામ કર્યું છે, જેના ભાગરૂપે આજે તમારી સાથે એક વિશિષ્ટ વાર્તાલાપમાં મળવાનું થયું છે। જ્ઞાનમંત્રીના આ પ્રાંગણમાં આવતા એક એવી અનુભૂતિ, આહલાદક વાતાવરણ અને કેળવણીનું સાચું ચિંતન, આ બધું જ નિહાળીને અમારું હૃદય ગદગદિત થયું છે। નરસિંહ મહેતાની પંક્તિઓને થોડી ઉલટાવીને જો હું મૂકું તો જ્ઞાન મંત્રીના તમામ યુવાનોને આ મારે પંક્તિઓ અર્પણ કરવી છે કે હૈયું નાચે ને મુખ મલકાય, હૈયું નાચે ને મુખ મલકાય, મિત્રો આજની ઘડી છે રળિયા। પ્રાંગણ જ્ઞાન મંત્રીનું મહેકાય, મિત્રો આજની ઘડી છે રળિયામણી। નવી દ્રષ્ટિનું આપણે સૌ તેજ રેલાવીએ અને જ્ઞાન મંત્રીનું જ્ઞાન દીપાવીએ, મિત્રો આજની ઘડી છે રળિયામણી। આ થોડા શબ્દો સાથે આપણે મારા વક્તવ્યની યાત્રામાં આગળ લઈ જઈશ। મારે
જે બીજો મુદ્દો આજે તમારી સામે મૂકવો છે એ આપણા ભાવનગરની વાત. સામાન્ય રીતે બધા એવું કહેતા હોય કે ભાવનગરમાં આમ નથી, ભાવનગરમાં તેમ નથી, પણ ભાવનગરની ભૂમિ વર્ષોથી તેજસ્વી છે. આપ સૌ જાણો છો એમ ભાવનગરના મહારાજા પ્રજાવત્સલ કૃષ્ણકુમાર સિંહજીનું નામ સમગ્ર વિશ્વમાં લેવાય છે. ખાસ કરીને એમની જે ત્યાગ વૃત્તિ, એમની દીર્ઘદ્રષ્ટિ, એના માટે આપણે આજે એને યાદ કરીએ છીએ. એક સમયનું હીરાનું હબ એ ભાવનગર. સમયનું વહેણ બદલાતા એ સુરત ફંટાય, પરંતુ તમને કદાચ જાણીને અચરજ થાય કે સૌથી મોટું મૂળ હીરાનું જો હોય તે ભાવનગરની ભૂમિકા છે. એવી ભૂમિમાં જ્યારે આપ સૌ કેળવણી મેળવી રહ્યા છો, શિક્ષણથી અભિભૂત થઈ રહ્યા છો, ત્યારે તમારે પણ એ સપનાને સાકાર કરવા માટે અવનવા પ્રયોગો, કેળવણીમાં માત્ર પાઠ્યક્રમ મહત્વનો નથી. એ પાઠ્યક્રમનું જે શિક્ષણ છે એ કદાચ આપણા મસ્તિષ્કને સક્રિય કરવાનું કામ કરે છે, પરંતુ વ્યવહારલક્ષી અનુભવનું જે શિક્ષણ છે એ વાસ્તવિક ભૂમિ પર આપણને ઉભા રહેવાની તાકાત આપે છે. આ બે વચ્ચેનો બહુ મોટો તફાવત છે. એટલે હું આપ સૌને વિનંતી કરીશ કે માત્ર ચિલાચાલુ અભ્યાસક્રમમાં રચ્યા પચ્યા રહેવાની બદલે તમારા અનુભવને પૃથ્વી પર ઉતારવા માટે કમર કસી તમે પ્રયોગો કરો અને વાસ્તવિક દુનિયામાં એનો કયો ઉપયોગ કેવી રીતે થઈ શકે અને એની કેવી અસરો થઈ રહી છે, આ બધાનું મૂલ્યાંકન પણ કરજો. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે એમ શિક્ષણની નવી ક્ષિતિજો ખુલે છે. અને આ જ જીવનનો સાચો સંદેશ છે કે માણસે સતત પરિવર્તિત થતા રહેવું જોઈએ. એક સમયે આ ઋષિ મુનિઓ જે છે એની પાસે લખવા માટે કાગળ પણ નહોતો અને પૃથ્વી પર લખતા. પછી એકનો સંદેશ સાંભળીને બીજાને આપતા. આ એક શિક્ષણની પ્રણાલી હતી, પરંપરા હતી. એમાંથી કાગળની શોધ થઈ અને બોલાયેલી વાતો લખાવા લાગી. પરિવર્તન થતા થતા આજે આપણે ડિજિટલ યુગ સુધી પહોંચ્યા. તો પરિવર્તન જે છે એ સૃષ્ટિનો નિયમ છે. અને ખાસ કરીને મારે કહેવું છે કે વ્યક્તિગત વિકાસથી શરૂ થઈને સમાજ ઘડતર સુધી એ પહોંચે, સમાજના વિસ્તરણ સુધી પહોંચે, ત્યારે એ સાચું પરિવર્તન ગણાય. ઘણા લોકો પોતે ખૂબ જ બાવળતા બની જાય છે, પરંતુ એ જ્ઞાન એના પૂરતું સીમિત રહી જાય છે. તો એ પણ સાચું જ્ઞાન નથી. જ્ઞાન હંમેશા વહેંચાવવું જોઈએ અને અન્ય સુધી વિસ્તરવું જોઈએ. ત્યારે જે સાચા અર્થમાં આપણું જ્ઞાન છે એ સાર્થક બને છે. આવા જ એક વાર્તાલાપમાં મારે જવાનું થયું. શરૂઆતમાં ઉદ્ઘોષકબેને કહ્યું કે સાહેબ એમના જીવનની વાત કરશે, તો એના ભાગરૂપે પણ મારે એ પ્રસંગ અહીંયા મૂકવો જોઈએ. શિક્ષક મિત્રોનો એ વાર્તાલાપ મારો હતો. 300થી વધુ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને સંબોધન કરવા એ સહેલું હોય છે, પણ જેને એમ ખબર છે કે અમે તો બધું જાણીએ છીએ, એને સંબોધન કરવા એ સહેલું નથી હોતું.
હા, તમે બોલી શકો પણ એ તમને સાંભળે છે કે નહીં એ નક્કી કરવું અઘરું છે. કારણ કે પ્રાથમિક શાળાનો શિક્ષક અને વિદ્યાર્થી એકદમ કોરી પાટી હોય અને શિક્ષક જે છે એ જાણે છે કે આ પાટીમાં જે એનો લખાશે સાચો જ માની લેશે વિદ્યાર્થી. તો એ શિક્ષકો સાથે મારે વાત કરવાની હતી અને એમાં ભાવનગર મ્યુનિસિપાલિટીના શિક્ષકો હતા. આપણે ત્યાં કહેવત છે કે ગામડામાં હજી શિક્ષકોને સંબોધન કરવું સહેલું છે, પણ શહેરમાં જે વસવાટ કરે છે એવા શિક્ષકો સાથે સંવાદ કરવો, કારણ કે અનેક ક્ષેત્રો સાથે જોડાયેલો. એ સમયે જોકે ડિજિટલ એટલું બધું વિસ્તર્યું નહોતું, સોશિયલ મીડિયા પણ નહોતું, ત્યારની આ વાત છે. હું સંવાદ કરી રહ્યો હતો. મારે તે દિવસે જે વાત કરવાની હતી વિકલાંગ વ્યક્તિઓના કાયદા વિશેની વાત હતી. આમ પણ કાયદાની ભાષા અટપટી હોય, સાંભળવામાં કોઈને મજા ન આવે અને એમાં શિક્ષકને તો કેવી રીતે મજા આવે, કારણ કે એ તો હંમેશા બોલવા ટેવાયેલો હોય છે. સાંભળવાનું જ્યારે આવે છે ત્યારે માત્ર એના પગાર અધિકારીનું જ એ સાંભળે છે. એમાં મારી જેવા અને એમાંય એ લોકોની દ્રષ્ટિએ નહીં જોનાર વ્યક્તિને શું ખબર પડે એવા વ્યક્તિઓ અને 300 શિક્ષકોનું સંબોધન કરવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે એ કઈ વાત હોય. હું વાત કરી રહ્યો હતો, વાત અમારી મધ્યસ્થે પહોંચી હતી. એક પછી એક મેં 5-7 ચેપ્ટરોની વાત કરી. એમાં કોઈ તીખડી શિક્ષકે ઊભા થઈને મને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, તમારો યાદગાર દિવસ કયો જીવનનો? મેં મિત્રો કોઈ દિવસ મારા યાદગાર દિવસ વિશે વિચાર્યું નહોતું, કારણ કે મારો દિવસ પ્રત્યેક યાદગાર હોય છે. હું કોઈ ભૂતકાળના દિવસને વાગવવામાં માંગતો નથી, છતાંય એ શિક્ષકને સંતોષ આપવા માટે મેં જવાબ આપ્યો કે જે દિવસે મેં આંખોની દ્રષ્ટિ ગુમાવી એ દિવસ મારા માટે યાદગાર અને મહત્વનો દિવસ છે. 300 શિક્ષકો શાંત થઈ ગયા. ઘોંઘાટ હતો એ પણ એકદમ શમી ગયો. કોઈ કાંઈ બોલતું નથી, જેવી અત્યારે નીરવ શાંતિ છે. એવો જ અહેસાસ આજે મને થઈ રહ્યો છે. પણ મહિલા સાથે જ શક્તિ છે. એમણે ઊભા થઈને મને પૂછ્યું કે સર, આમ કેમ? તમે એવું કેમ કહી શકો કે જે દિવસે તમે આંખ ગુમાવી એ તમારા માટે મહત્વનો દિવસ? એ તો ખરેખર નિરાશાનો દિવસ હોવો જોઈએ, ભૂલી જવા જેવો દિવસ હોવો જોઈએ. તો એ મને યાદગાર દિવસ કેવી રીતે કહેવાય? ત્યારે મિત્રો મારી સાથે વાત શરૂ છે. મેં કીધું બેન બેસો, હવે હું વાત કરું. તમે મને ખરેખર મોકો આપ્યો છે. એ આદ્યાશક્તિ મનો મેં આભાર માન્યો અને મેં મારી વાત શરૂ કરી. હવે ખાસ સાંભળો. મેં કહ્યું કે ભાઈ જો મિત્રો, જે પથ્થરને ઘસવાનું કામ કરે છે એને જે મેં રત્ન કલાકાર કહ્યું. તો હું માણસના મનને લાગેલો કાળ સાફ કરવાનું કામ કરું. તો મારા માટે તમે શબ્દ ક્યાંથી લાવો? આ માણસને લાગેલો કાળ દૂર કરવાની ક્ષમતા અથવા તો એ સુધી પહોંચાડવાની વાત સીધી મારા યાદગાર દિવસ સાથે જોડાય છે. જો કદાચ મેં આંખોની દ્રષ્ટિ ન ગુમાવી હોત તો હું ખેડૂતનો દીકરો છું, એટલે બહુ તો હું ખેતી કરતો. કદાચ થોડો બુદ્ધિશાળી હોઉં,
થોડું ઘણું ભણ્યો હોઉં તો પછી હું જેમ મારા બંધુઓ હીરાના બિઝનેસમાં જોડાયા છે એમ હીરા કશું બન્યો એટલે બહુ તો મને રત્ન કલાકાર છે એનાથી કદાચ ઉપર હું ગયો હોત તો હું હીરાનો વેપારી અને તમે મને જવે દેખ્યા આનાથી વિશેષ કંઈ થાત નહીં. પણ આજે વાસ્તવિક મનુષ્યરૂપી સૃષ્ટિનું સૌથી મહત્વનું અભિન્ન અંગ જેને કહી શકાય એવી વ્યક્તિના મનને જે કાટ લાગે છે, નિરાશા, હતાશા, ક્રોધ, કટુતા, આ બધાને દૂર કરવાનું કામ જ્યારે હું કરું છું તો મારા માટે યાદગાર દિવસ કહેવાય કે નહીં, ત્યારે બધાએ વાસ્તવિક રીતે એ દિવસનો અર્થ સમજીને એ વાતને વધારી. મિત્રો, મને લાગે છે કે આ કોઈ સામાન્ય કાળ નથી હોતો. આ નકારાત્મક વૃત્તિનો કાળ છે જેને દૂર કરવો ખૂબ કઠિન છે. એના માટે કયા કેમિકલ્સનો ઉપયોગ કરવો એ તમારા બધા માટે સંશોધનનો વિષય છે. મિત્રો, ભૌતિક આંખો જે છે ને એ આપણને દ્રશ્ય જગતોના અનુભવો બતાવી શકે, પરંતુ ભીતરની જે આંખ છે, જ્યાં આંતરિક જે આંખ કહેવાય, અંતરની આંખ, એની દ્રષ્ટિ જે છે એ અદ્રશ્ય જગત સુધી તમને લઈ જાય છે. જે ક્યારેય તમે જોયું ન હોય એવી તમામ સૃષ્ટિનું દર્શન એ આપણને આંતરિક આંખ વડે થઈ શકે છે. આંતરિક આંખ આપણને દેખાડે છે. તો ભૌતિક આંખ કદાચ ઈશ્વરે આપીને જૂટવી લીધી છે, પણ એનાથી મજબૂત કહી શકાય એવી તેજસ્વી આંખ જે મારી આંતરિક આંખો છે, દ્રઢ સંકલ્પ અને મજબૂત મનોબળ, આ મારી બંને આંતરિક આંખો જેના વડે દ્રશ્ય જગત પર તો વિજય મળે છે, પણ અદ્રશ્ય જગતને પણ એને જોવાની ક્ષમતા એ આ આંખો પાસે છે. પણ આજે એ આંખોની ક્ષમતા આપણને નથી સમજાતી, કારણ કે આપણે કહેવાતા શિક્ષિત વર્ગની વચ્ચે જીવીએ છીએ. શિક્ષણ જે છે એ વ્યક્તિને બદલાવ સાથે બદલી શકે ને એવું હોવું જોઈએ, પરિવર્તનો સાથે ઢાળી શકે એવું હોવું જોઈએ. આપણી વિચારસરણીમાં પણ પરિવર્તન આવવું જોઈએ. એક સમયનું જે આપણું વર્તુળ હતું વિચારો, એમાંથી બહાર કાઢી શકે એવું આ શિક્ષણ, દોરવણી આપી શકે એવું આ શિક્ષણ આપણને મળવું છે. શિક્ષણ એ પાઠ્યક્રમમાંથી નથી મળતું, એ વાસ્તવિક જીવનના અનુભવમાંથી મળે છે. અને એ સમજવા માટે મેં થોડા સમય પહેલા ઘણા બધા પુસ્તકો લખ્યા છે. 18-19 પુસ્તકોનું મેં સર્જન કર્યું છે, પણ એમાંનું થોડા સમય પહેલા જે પુસ્તકનું સર્જન થયું એ છે 5મો વેદ. એ 5મો વેદ એ ટેકનોલોજી અને માનવ જીવન, આના પર વાત કરતું આ પુસ્તક. કદાચ તમને એ પુસ્તક વિશે હું નાની એવી રૂપરેખા આપું ને તોય તમે એક આશ્ચર્યના ગરકાઓની વચ્ચે ઝોલા ખાવા લાગશે. એના સમુદ્રમાં તમને ડૂબકી મારવાનું મન થઈ જશે એવું આ પુસ્તક છે. આ 5મો વેદ એ ટેકનોલોજી અને માનવ જીવન, એનું પહેલું જ પ્રકરણ છે શિક્ષણ. એમાં પ્રાઇમરીથી કોલેજ સુધીના શિક્ષણની વાત કરી છે.
કેવું શિક્ષણ? જે પ્રાયોગિક શિક્ષણ હોય, જેના માપદંડો જે છે એ વ્યક્તિ ઘડતરને અનુરૂપ હોય, અને એ ટેકનોલોજીનો પણ એમાં ઉપયોગ થતો હોય. સામાન્ય રીતે એક વર્ગ એવું માને છે કે AI નો પ્રવેશ થાય એટલે આપણી નોકરીઓ જશે, આપણે બેરોજગાર બની જશું, આપણે પાયમાલ થઈ જશું, આપણી શક્તિઓનો નાશ થઈ જશે. પણ વાસ્તવિક આવું કાંઈ છે નહીં. AI જગત સાથે મારો જે નાતો છે, મેં જે જાણ્યું છે અને હું જે એની સાથે કામ કરું છું, એનો નિષ્કર્ષ એટલો જ છે કે AI જે છે એ વિક્રમ વૈતાલની વાર્તા છે. જે રીતે વૈતાલ પાસે વિક્રમ ધાર્યું કામ કરાવી લેતો, અને જ્યારે વિક્રમ એમાં ગોથું ખાય ત્યારે વૈતાલ ખંભા પર ઉડીને પાછું ઝાડવા પર ઊંધા માથે લટકી જતો. આપણે 32 પુત્રોની વાર્તાઓ વાંચી હશે, અને એમાં તમે જો ન વાંચી હોય તો વાંચી લેજો. બહુ મહત્વની વાર્તાઓ કે વૈતાલ આજે AI બનીને આવ્યો છે. હવે જો તમે એની પાસેથી કામ લઈ શકો તો તમે જે કહેશો એ બધું જ કરી આપશો. એટલે તમારી નોકરી થવાનો કોઈ સવાલ જ નથી, કે તમે બેરોજગાર બનો એવો કોઈ પણ સવાલ નથી. પણ એના માટે તમારે એની પાસેથી કેવી રીતે કામ લેવું એ દ્રષ્ટિ તમારી ભૂલવી જોઈએ. તો 5મા વેદની અંદર, શિક્ષણની અંદર AI નો કેમ ઉપયોગ કરવો એ પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ સુધી મેં બતાવ્યું છે. ચડતા ક્રમે આખી જે વાતો જે મુકાણી છે એને ચરિતાર્થ કરીને તમે વાસ્તવિક શિક્ષણના જગતમાં ડોકિયું કરી શકશો. પછી તો આરોગ્યની વાતમાં પણ AIને દાખલ કર્યું છે. આજે આપણે ઘણી વાર વાંચતા હોય છે વર્તમાન પત્રમાં કે 100 વ્યક્તિને કારણ વગરની બાયપાસ સર્જરી કરી નાખી, અથવા તો એમના 2 વાલ કારણ વગરના કાઢી નાખ્યા અને નવા નાખવા પડશે એવા નીચે સર્જરી થઈ ગઈ. અનેક પ્રકારની સર્જરીઓ, કોઈની કિડનીની સર્જરી થાય, ઉપાંગની સર્જરીઓ આવી રીતે મેડિકલમાં થઈ જાય, અને લાખો રૂપિયા જે છે પ્રધાનમંત્રીના નામે ચાલતી યોજનાઓમાં સરકાર પાસેથી કેવી રીતે મેળવી લેવા, એ આજે મેડિકલ જગત જ્યારે પોતાની એક હોશિયારીની ત્રીજી આંખ ખોલીને બેઠું છે, ત્યારે માનવ જીવન પણ એની અમે ઝોલા ખાઈ રહ્યું છે, અથવા અનેક જોખમોનો સામનો એને કરવો પડે છે. મેડિસિનની અંદર પણ કેટલી બધી ભેળ છે. તમને એમ લાગે કે હું દવા લઉં છું, પણ વાસ્તવમાં એ દવા હોય જ નહીં. એટલે રોગ ઉપર નિયંત્રણ કેવી રીતે થાય? તો આ બધું રોકવા માટે કોઈ પણ ડોક્ટર કોઈ પણ વ્યક્તિનું જ્યારે નિદાન કરે ત્યારે આખો રિપોર્ટ એને એ આધારિત સોફ્ટવેરમાં અપલોડ કરવો પડે, અને એનું ફાઇનલ રિઝલ્ટ આવ્યા પછી જે કોઈ કાર્યવાહી કરવાની થાય એ મેડિકલ ઓફિસર કે ડોક્ટર કરી શકે. અન્યથા એવી કોઈ પણ કાર્યવાહી મનગઢત રીતે એના નિદાનના આધારે કરી શકે નહીં. એને ટેકનિકલી AIનો સપોર્ટ મળવો જોઈએ, પછી જ આ વસ્તુ થઈ શકે. જે દવા લખે એનું પણ પરીક્ષણ થાય. જે કોઈ પ્રોડક્શન દવાનું થતું હોય એ ફેક્ટરીઓનું પણ વખતો વખત AI દ્વારા પરીક્ષણ થાય, અને આ પરીક્ષણમાં જે ઉત્તીર્ણ થાય એને એ લાયસન્સ એનાયત કરવામાં આવે. અન્યથા અપાયેલું લાયસન્સ પણ કેન્સલ થઈ જાય. આવી અનેક વ્યવસ્થાઓ એમાં મેં મૂકી છે. ખેતીની અંદર પણ મેં મૂકી છે. જે તે જમીનનું પરીક્ષણ, એમાં ખૂટતા તત્વો, અને એમાં જે કોઈ રસાયણોનો ઉપયોગ થાય એ પણ AI આધારિત મૂલ્યાંકન થયા પછી જ જમીનનું હાનિકારક કોઈ તત્વ એમાં ન જવું જોઈએ, જેથી કરીને જમીન
જે સત્વ છે એ ગુમાઈ જાય અથવા સત્વનો નાશ થઈ જાય, સત્વ ધીમે ધીમે નાશ પામવા લાગે, આ બધી વાતો પર ખ્યાલ રાખવામાં એમાં આવ્યો છે. એટલે એ આધારિત ટોટલી ખેતી વ્યવસ્થા પણ હોય, એના પરીક્ષણના આધારે જ બધું કામ થાય. ઉત્પાદિત થયેલા માલ ફળની પકાવવાની રીત, એનું સાતવોનો સંગ્રહ, આ બધામાં એ આધારિત કેમેરાઓ લાગ્યા હોય, ઉપગ્રહથી સંચાલિત થતા હોય એવા, તો પછી ક્યાંય માનવ દખલ થઈ શકે નહીં. મારા તમારા જે ભાવ છે બધું કંઈક કમાઈ લેવાના, વૃત્તિઓ જે છે એને સંતોષવા માટે આપણે ગમે તે હદે જે થઈએ છીએ એને રોકવા માટેની આ આખી સિસ્ટમ. છેલ્લે તમને સૌને અચરજ થાય, રાજકીય વ્યવસ્થા માટે પણ મેં આખી પાંચમા વેદમાં વાત મૂકી છે. ખાસ કરીને ગ્રામ પંચાયતથી શરૂ કરીને લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ માટે પણ એ આધારિત નિરીક્ષણ અને વ્યવસ્થા રીતે એ આ બધી ચૂંટણીઓ હાથ ધરવામાં આવે, જેમાં મોબાઈલ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાનો મત આપી શકે અને ગણતરીની મિનિટોમાં એનું પરિણામ આવે. એક પણ પૈસાનો ખર્ચ થાય નહીં. કોઈ પણ નેતા ભાષણ કરવા ક્યાંય જાય નહીં, એને જે કરવાનું હોય એની જે રૂપરેખા હોય એ એઆઈમાં અપલોડ કરવાની અને એઆઈ જે તે વ્યક્તિના મોબાઈલ પર ક્રમશઃ જે ઉભા રહેનાર ઉમેદવારો છે એની વિગતો મોકલે અને એનાથી તમે વાકેફ થાઓ, જેથી કરીને કોઈનો કારણ વગરનો સમય ન બગડે અને ખોટું વાતાવરણ દૂષિત ન થાય. આવી અનેક વાતો મેં એમાં મૂકેલી છે. હું આજે એટલા માટે આપ સૌને આ વાત કરી રહ્યો છું કે આ વાસ્તવિક દુનિયાનું ચિત્ર થઈ શકે. આપણે એ દિશામાં આગળ વધવું જોઈએ, પણ આપણે આગળ વધી શકતા નથી. એનું એક જ કારણ છે, મારી એક ચિત્ર પરની મારી કવિતા લખેલી છે. સંવાદનું ચિત્ર જોવા હળિયું કાઢે હૈયું, સંવાદનું ચિત્ર જોવા હળિયું કાઢે હૈયું, પાંખ વગરના પંખી તે તો ગગન ઉપાડી દીધું. કાળા ભૂરા થડ ચિત્ર્યા, લીલા ધોર્યા પાન, મસ્ત મજાના ફૂલડા દેખી અંતર હરખે હાર, ઝગમગ સારી દુનિયામાં છે સેવા ધર્મમાં. આખું ચિત્ર જ્યારે જ આપણું સુંદર બનશે જ્યારે મારા તમારા હૃદયમાં સેવા ધર્મનો છોડ રોપાશે. જ્યારે સેવા ધર્મનો છોડ રોપાશે ત્યાર પછી કોઈ ભય, કોઈ લાલચ તમને ગેરમાર્ગે દોરશે નહીં. કારણ કે જીવન મારું સરિતાની જેમ વહી જાય છે. વહેતું ઝરણું ઉર્મીનું જળ પાતું જાય. નાનપણમાં આંખોની રોશની ગુમાવી, અકાળે માતાનું છત્ર ગુમાવ્યું, ભાલો મારો ઉછેર કરવાને હાજર થાય છે. જે સમયે આંખો ગુમાવી, માતાનું છત્ર ગુમાવ્યું અને એ સમયે જ ઈશ્વર મારા પિતાના ભાઈના દીકરા બચુ દાદાને મોકલે અને એ આખું મારું ધ્યાન રાખીને મારું ઉછેર કરવાનું કામ સંભાળી દે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. આવા અનેક પ્રસંગો મેં કવિતામાં કંડાર્યા છે. કેળવણીના કોડ પૂરવાને કાજે, સંગીતની મંડળી આવી દર્શનિયા કામે, વહાલો મારો મિત્ર બનીને હાજર થાય છે. મને તો ખબર નહોતી કે અંધોદ્યોગ શાળામાં અંધજનો શિક્ષણ લઈ શકે. એવા સમયે એક સંગીતનો કાર્યક્રમ કરવા માટે અમારા ગામમાં તરસેમિયાની સીમમાં આ પ્રજ્ઞાચક્ષુઓનું સંગીતનું ગ્રુપ આવી પહોંચ્યું
અને મારો એની સાથે પરિચય થયો. 9 વર્ષની ઉંમરે હું શાળામાં દાખલ થયો. આજે તમારી સામે આ રીતે બોલી શક્યો છું એની પાછળ આવેલી સંગીતની મંડળી કારણરૂપ છે. બીજી વાત તમે કહો તો કેટલા ચમત્કાર છે. ટેલિફોનની રિંગ રણકી ઉઠે છે, શમણાની સરવાણી હાલી નીકળે છે, વાલો મારો કિસ્મત બનીને હાજર થાય છે. હું સામાન્ય છોકરાઓ સાથે નેત્રહીન હોવા છતાં ટેનિસમાંથી ક્રિકેટ રમતો હતો. અને આ વાત 1990 પહેલાની છે. એ સમયે એક છોકરો દોડતો દોડતો મને શોધવા માટે એક ખેતરમાં આવી પહોંચે અને કહે કે ભાઈ તારો ફોન ચલાવું. મેં કહ્યું મને કોઈ ઓળખતું નથી ભાઈ, હજી હું કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છું, મને ફોન કોણ કરવાનું હતું, તારી કંઈક ભૂલ થતી છે. એટલે આવેલો ભાઈ દેવેન્દ્ર થોડો ગુસ્સે થઈને મને કહે છે કે રે ભાઈ ફોન ચાલુ રાખ્યો છે, જલ્દી તું આ. ત્યારે મોબાઈલમાં થવાનું નહોતો મિત્રો, આખા ગામમાં એક લેન્ડલાઇન ફોન હોય. એ સમયની હું આ વાત કરું છું. એટલે મેં કીધું કે જા તો હું આવું છું. જ્યારે હું ફોન ઉપર ગયો ત્યારે ભાવનગરમાં ભાગલી ગેટ પાસે એક અંધ અભ્યુદય મંડળ નામની સંસ્થા ચાલતી હતી અને એના સંચાલક શ્રી શાંતિલાલ રૂગનાથ ઓઝા એમણે મને ફોન કરીને બોલાવ્યો. એમણે મને કહ્યું કે મારી ઢળતી ઉંમર છે, અમે કોઈ એક યુવાનને ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નીમવા માંગીએ છીએ. તો અમને જાણવા મળ્યું છે કે તું કોલેજમાં અભ્યાસ કરશો અને સવારની તારી કોલેજ છે વળિયા કોલેજ, બપોર પછી કોલેજ પૂરી કરીને તો ઓફિસમાં થોડું ઘણું કામ કરવા માટે આવ. એટલે મેં એ લોકોને એ જ વખતે કીધું કે ભાઈ હું નહીં આવી શકું, કારણ કે હું સંગીત વિશારદ છું અને ટૂંક સમયમાં સંગીત શિક્ષકોની ભરતી થવાની છે, એટલે હું નહીં આવું. અને શાંતિદાદાના મગજનો પારો ગયો. એને કહ્યું કે ભાઈ બધું ફોન ઉપર બતાવવાનું ન હોય, તું રૂબરૂ કાલે આવ, પછી તારે જે નિર્ણય કરવો એ કરજે. બીજે દિવસે હું ભાગલી ગેટ એમની ઓફિસમાં ગયો અને એમની વાત સાથે સંમત થઈને ઓફિસમાં કામ કરવા લાગ્યો. પણ મેં જ્યારે કામ કરવાની શરૂઆત કરી ત્યારે એવા અશિક્ષિત પ્રજ્ઞાચક્ષુઓ જેની દયનીય સ્થિતિઓ એવી હતી કે હું આખો એમાં ઉતરી ગયો, હું ઓળખોળ થઈ ગયો. અને મેં ત્યાંથી નિર્ણય કરી લીધો કે હું સંગીત શિક્ષક પણ નહીં બનું અને સરકારી કોઈ નોકરી પર નહીં કરું. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી બસ આવા લોકોની સેવા કરવાના કાર્યમાં જોડાઈશ. આ મારી યાત્રાનો આખો જે વળાંક છે એ ટેલિફોન છે. તો ક્ષણે ક્ષણે મારી સાથે ભગવાને આવા પડદા પૂરીને મારું માર્ગદર્શન કર્યું. આપણે બધા માનતા હોઈએ કે નરસિંહ મહેતાને ભગવાન મળતા હતા, પણ મારા જીવનના પગલે પગલે મને કૃષ્ણના આવી રીતે દર્શન થઈ ગયા છે. અને એટલે જ આખી કેળવણીનું જે સુકાન જે છે એ હું આજે સંભાળી શકું છું. કદાચ તમને બધાને જાણીને અચરજ થશે કે જે પ્રોજેક્ટ શરૂ કરવાનો હોય એ પ્રોજેક્ટના પૈસા ક્યાંથી આવશે એનો હું વિચાર ક્યારેય નથી કરતો, પણ એ કામ શરૂ કરી દઉં. પછી અચાનક કાં તો કોઈનો ફોન આવે, કાં તો કોઈ સંસ્થાની મુલાકાતે આવે અને મારી એની સાથે વાતચીત થાય અને જરૂરી જે ફંડ હોય એ દાતા પાસેથી મળી જાય, પ્રોજેક્ટ પૂરો થાય. આજ સુધીમાં હજારો પ્રોજેક્ટ પૂરા કર્યા હશે, એક પણ પ્રોજેક્ટ નાણાંના અભાવે અટક્યો હોય એવું મને યાદ નથી. અને એમાં મારો કોઈ વિશેષ પ્રયાસ હોય એવું પણ મને ક્યાંય યાદ નથી. એટલે એનો અર્થ એવો પણ થાય કે આખું જે કાર્ય ચાલે છે એમાં મારો કોઈ ચમત્કાર નથી, પણ માત્ર ને માત્ર ઈશ્વરની કૃપા છે.
હું મિત્રો એક ટેલિફોનનું રિસીવર, કોઈ પણ સંદેશ તમને જે ટેલિફોનનું રિસીવર આપે છે એમાં રિસીવરનો કોઈ ચમત્કાર નથી, પણ સામે છેડેથી બોલનાર વ્યક્તિનો ચમત્કાર હોય છે. તો હું કોઈ ચમત્કારી વ્યક્તિ નથી, પણ ચમત્કાર ઝીલનાર એક રિસીવર. તમને કદાચ આ વાત ગળે નહીં ઉતરે, પણ મેં ડગલે ને પગલે આ અનુભવ્યું છે. ઉર્મિના અખાડે ચાલે છે વિષાદનો તાકડો. ગળે ન ઉતરવાનું કારણ શું છે એ તમને જવાબ દો કે ઉર્મિના અખાડે ચાલે છે વિષાદનો તાકડો. કોવિડનો કાળ હતો ઘણો થાકો. કોવિડમાં મા બાપ પાસે કોઈ જવા તૈયાર નહોતું, કે પોતાના દીકરા દીકરી પાસે કોઈ જવા તૈયાર નહોતું, કે પતિ પત્ની એકબીજાની પાસે જવા તૈયાર નહોતા. એટલે કહું છું કે ઉર્મિના અખાડે ચાલે છે વિષાદનો ચાકડો. કોવિડનો કાળ હતો ફાકડો. કેટલા વિખાયા હશે પરિવાર એનો નથી આંકડો. કેટલા વિખાયા હશે પરિવાર એનો નથી આંકડો. જિંદગીના ચોકમાં ઈશ હવે તો બેસવા નથી રહ્યો માંગો. જિંદગીના ચોકમાં ઈશ હવે તો બેસવા નથી રહ્યો વાકડો. વિરાના ગામમાં દાવાનો સળગે છે આંકડો. આશાના આંગણે મહેકતો હતો મોગરો. શમણાની સુગંધ લઈ એ ઉડી ગયો કાગડો. શમણાની સુગંધ લઈ એ ઉડી ગયો કાગડો. લાગણીનું ખેતર ખેડવા મેં માંડ ઉપાડ્યો તો પાવડો. લાગણીનું ખેતર ખેડવા મેં માંડ ઉપાડ્યો તો પાવડો. ભૂખ ભાવની ભાંગવા માંગ્યો તો પાવડો. ભૂખ ભાવની ભાંગવા માંડ્યો તો મેં તાવડો. ઉર્મિના અખાડે ચાલે છે વિષાદનો તાકડો. આ વિષાદના તાકડા સાથે મારી વક્તવ્યની વાત પૂરી કરું એ પહેલા આપ સૌને વધુ એક કવિતા દ્વારા સંદેશ આપો છે. શબ્દના નગરમાં ફરી ભાષાની ભાગોળે આવ્યો છું. શબ્દના નગરમાં ફરી ભાષાની ભાગોળે આવ્યો છું. વિચારોની ખેતી કરી લાગણીનો પાક ઉગાડું છું. વિચારોની ખેતી કરી લાગણીનો પાક હું ઉગાડું છું. સૂરના સથવારે કોઈ વાર અંતરના ભાવ વહેંચું છું. સૂરના સથવારે કોઈ વાર અંતરના ભાવ વહેંચું છું. શમણાના ગામમાં પ્રભુ તારી લીલા નિહાળું છું. શમણાના ગામમાં હે પ્રભુ તારી લીલા નિહાળું છું. ચમત્કાર તારો ને ગજ મારો ચલાવું છું. ચમત્કાર તારો ને ગજ મારો ચલાવું છું. અંકે સગડું કરવા દંભના ચશ્મા લગાવું છું. અંકે સગડું કરવા દંભના ચશ્મા લગાવું છું. લીટી લાંબી કરવા કોઈ પણ લીટી ભૂસી નાખું છું. ઝગમગ ખુશીનો ભંડાર ખરીદવા ખોટો સિક્કો ચલાવું છું. હું ને તમે ખુશી ખરીદવા માટે નીકળ્યા છીએ, પણ આપણો સિક્કો ખોટો છે. માટે આપણને ખુશી મળતી નથી, કારણ કે બાહ્ય જગતમાં ક્યાંય ખુશી નથી. એના માટે અંતરની યાત્રા કરવી પડે. અંતરની યાત્રા કરવા માટે શાંત બેસવું પડે, જગતમાંથી વિમુખ થવું પડે, અને પછી જ એ યાત્રા થતી હોય છે. એટલે તમને બધાને જાણીને તરત થાય કે ભીતરમાં એક એવી લાઇબ્રેરી છે કે જે અતિ સમૃદ્ધ છે. અને જ્યારે એ લાઇબ્રેરી પાસે કંઈ ખૂટે ત્યારે બ્રહ્માંડની લાઇબ્રેરી સાથે સંકેત જોડીને, જેવી રીતે ડિજિટલ લાઇબ્રેરીઓ હોય છે
એમ સીધું સાથીને એ ખૂટતા અનુભવ એ લાઇબ્રેરીમાં તમને મળી જાય છે. આ પિક્ચરની લાઇબ્રેરીમાં રોજ માણસે જઈને બેસવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ, તો જ સાચા અર્થમાં શિક્ષણ ઉગે. બાકી અત્યારે તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ ભણે છે પણ નશામાં એવો ખોવાઈ જાય કે એનું શિક્ષણ રહેતું જ નથી. અનેક લોકો યુવાનોની જિંદગી બરબાદ થતી કાં તો જોઈ છે, કાં તો વર્તમાન પત્રમાં એના અહેવાલો વાંચ્યા છે. ખબર નથી કે શાને આવું થાય છે. મસ્ત દેશનું યુવાન ધન આમ વેડફાય છે, ખબર નથી કે શાને આવું થાય છે. આપણે કહેવાનું શિક્ષણ તો મેળવી લઈએ છીએ પણ એના પ્રકાશ સુધી પહોંચી શકતા નથી. એટલે વ્યસનને કોઈ સ્થાન હોઈ શકે નહીં. જીવનની અંદર માત્ર ને માત્ર જો કોઈ વ્યસન કરવા જેવું હોય તો પરોપકારનું વ્યસન કરો. કોઈનું એક કામ જેમાં આપણો બિલકુલ સ્વાર્થ ન હોય એવું એક દિવસમાં એક કામ કરવાની ટેવ, આ તમારું વ્યસન હોવું જોઈએ. અને એ વ્યસનથી તમારી કાયા અને મન બંને તંદુરસ્ત બનશે. આ એક જાદુઈ ચાવી છે જેનો ઉપયોગ કોઈ પણ કરી શકે. એના માટે કોઈ લાયસન્સ નથી. છેલ્લે મારે કહેવું જોઈએ, મારા જીવન પછી જે મને સંદેશ મળ્યો છે કે કોણ કહે છે અંધાપો છે જીવનનો અંધકાર? કોણ કહે છે અંધાપો છે જીવનનો અંધકાર? ખરું પૂછો તો એ તો છે એ લોકોનો ચમત્કાર. આંખ વિના પણ બધું જોઈ શકાય, બધું જાણી શકાય, બધું માણી શકાય એવી શક્તિ સંપાદિત કરવી એ જ સાચો પ્રકાશ છે. જે આપણી પાસે નથી એમાં અફસોસ કરવો, એના રોઝળવા, એના કરતાં જે આપણી પાસે છે એનો કેમ સારી રીતે ઉપયોગ કરવો. અને તુલના હંમેશા બીજાની સાથે કરવા કરતાં તુલના હંમેશા આપણી જાત સાથે થવી જોઈએ. આજે જે હું હતો એના કરતાં આવતીકાલે કેવી રીતે વિસ્તરી શકું? ગઈકાલે હું હતો એનાથી આજે કેટલો આગળ આવ્યો છું? તુલના આ હોઈ શકે. તુલના આજુબાજુના લોકો સાથેની, કે તુલના પરિવારના સભ્યો સાથેની, કે તુલના કોલેજમાં ભણતા આપણા મિત્રો સાથેની, તુલના આપણા દિલ સાથે કરવાની છે, આપણી જાત સાથે કરવાની છે. છેલ્લા સંદેશ સાથે વિરમું છું અને છેલ્લી એક પંક્તિ આપ સૌ માટે કે मुसीबत को जाके पूछो कि उन्हें क्या मुसीबत है. मुसीबत को जाके पूछो कि उन्हें क्या मुसीबत है. मुझे तो मुसीबत में भी मौज है, वो एक हकीकत है. धन्यवाद. આજથી લગભગ 15-20 દિવસ પહેલા અંધ ઉદ્યોગ શાળા સાથેના એમઓયુ દરમિયાન હું અને કાજી સર બંને શાળાની મુલાકાતે ગયેલા અને ત્યારે પ્રથમવાર હું સાહેબને મળેલો. એ સમયે સાહેબનો આગ્રહ હતો કે તમારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને મારે મળવું છે અને આજના એક્સપર્ટ ટોક જ્યારે વાત થઈ રહી છે અને સાહેબે તમારી સામે છે પોતાના જે સ્ટ્રગલ વિશે પણ જે વાત કરી અને પોતાના જે વિચારો તમારી સમક્ષ રજૂ કર્યા છે. સાહેબને તમે જોયા, સર 4 વર્ષની ઉંમરના હતા અને ટાઇફોઇડના કારણે એમની જે દ્રષ્ટિ છે એમને પોતે ગુમાવી. છતાં પણ પોતે જીવનમાં હાર ના માની. સાહેબે ગ્રેજ્યુએશનમાં પણ પોતે ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને સંગીતમાં પણ વિશારદની જે ઉપાધિ છે એ મેળવેલી છે. હું હંમેશા વિદ્યાર્થીઓને વાત કરું છું કે પોતાનો જે ગોલ તમે નક્કી કર્યો છે એની પાછળ તમારે મંડી જવું પડશે, મહેનત કરવી પડશે, તો જ તમે સફળતા જે છે એ પ્રાપ્ત કરી શકશો. આજે આપણા માનને
આપણા આમંત્રણને માન આપીને સાહેબ અહીંયા ઉપસ્થિત થયા, પોતાના વિચારો તમારી સમક્ષ રજૂ કર્યા એ બદલ સાહેબનો આપણે આભાર માનીએ છીએ. સાહેબની સાથે આવેલા વચ્ચે સર જે બેઠા છે ડૉક્ટર મહેશકુમાર દાપડા સાહેબ સનાતન ધર્મ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ છે અને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ સાહેબને જે છે મળેલો છે. તો સાહેબ પણ આપણી સમક્ષ આવ્યા છે તો એમનો પણ આપણે આભાર માનીએ છીએ. એમની સાથે આવેલા હર્ષભાઈ છે એમનો પણ આપણે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ એમનો આપણને લાભ મળતો રહે એવું આપણે છે. થેન્ક યુ સર.